ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12થની અંદર આપણે યુનિટ 4માં રીડ 1નો અભ્યાસ કરી રહ્યા છીએ, ધ એડજસ્ટમેન્ટ. બરાબર. લાસ્ટ વિડીયોની અંદર આપણે આ પાર્ટનો થોડો ઘણો ભાગ આપણે જોયો હતો. એમાં આપણે એટલો થોડો ઘણો આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ નાનીનું અવસાન થયા બાદ નાના જે છે તે એમના વગર સાચી રીતે ખરેખર વ્યવસ્થિત રીતે એડજસ્ટમેન્ટ કરી શકતા નથી. બરાબર. અને તેમની લાઈફમાં જે પ્રકારના થોડા ઘણા ચેન્જીસ આવે છે, અને આપણે જોયા હતા એક બે ઉદાહરણ કે ભાઈ તે પોતે નાની જેવું જ થોડું ઘણું તો બિહેવ કરી રહ્યા હતા. બરાબર. અને એ જ વસ્તુ અહીંયા આપણે આગળ જોઈએ. જો આપણે થોડુંક અહીંયા સુધી લગભગ આપણે જોયો હતો. હવે આગળ વધીએ કે આઈ વોઝ લિટલ ટેકન અબેક, મને ખૂબ જ આઘાત લાગ્યો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, કે ભાઈ મેં તમને ક્યારેય ખાંસી કરતા મેં સાંભળ્યા નહોતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પણ થોડા દિવસ પછી મને જે પ્રકારનો એમને આઘાત આપ્યો એના જેવું તો કંઈ જ નહોતું. આઈ ટોલ્ડ હિમ, મેં તેમને કહ્યું, નાના લેટ્સ ગો ટુ ધ સલોન, કે નાના ચાલો આપણે સલોનમાં જઈએ. યુ નીડ અ હેર કટ, કે ભાઈ તને તમારે વાળ બહુ જ વધી ગયા છે એમ. આઈ ઇન્સિસ્ટેડ, મેં થોડું દબાણ કર્યું. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, અને જો તમારે ન જવું હોય તો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, તો પછી હું વાળરને ઘરે જ બોલાવી લઉં. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી એટ ધીસ ટાઈમ, અને આ વખતે તો તેમણે મારી તરફ જોયું પણ નહીં. હી બિગેન ટુ શેક હિઝ હેડ, બરાબર. તેઓ પોતાનું માથું ધૂણાવવા માંડ્યા, ના પાડવા માંડ્યા. નો, હી વિલ કિલ મી, તે મને મારી નાખશે. હી ડઝન્ટ લાઇક માય હેર કટ શોર્ટ, હી વિલ નેવર અપ્રૂવ. બરાબર. કે હી ડઝન્ટ લાઇક માય હેર કટ શોર્ટ, કે મારા વાળ નાના હોય એવું ક્યારેય એક્સેપ્ટ કરશે નહીં. હી વિલ નેવર અપ્રૂવ, બરાબર. તે ક્યારેય અપ્રૂવ કરશે નહીં. હવે જો અહીંયા સમજો તો હી લખેલું છે. ઓકે, તો હી જે છે તે કોના માટે આવે છે? મીન્સ કે પોતે નાની બોલતા હોય તેવી રીતે નાના બોલી રહ્યા છે, અને હી જે યુઝ થયું છે તે નાના માટે યુઝ થયું છે. મીન્સ કે નાનીને કોઈ વાળ કપાવવાનું કહેતું હોય તો નાની શું જવાબ આપે? તો આ પ્રકારનો જ જવાબ આપે કે ભાઈ નાના તે, એટલે મીન્સ કે નાના મને બોલશે હું વાળ કપાઈ નાખીશ તો એમ. ખ્યાલ આવે છે? એટલે પોતે નાનીનું જ બિહેવિયર કરી રહ્યા હતા. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ, કે ભાઈ એનું જે ઇન્ટોનેશન જે હતું, એમની જે બોલવાની રીત હતી તે સેમ નાની જેવું જ હતું. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ, કે તે જ્યારે પેલું નાની જ બોલી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. આઈ મૂવ બેક, બરાબર, હું પાછળ ફર્યો. આઈ લિટલ વરીડ, અને મને બહુ જ ચિંતા થઈ. આઈ હેડ અ ફ્રેન્ડ, મારા એક ફ્રેન્ડ હતા, ડૉક્ટર કેડી કામલે ઓફ સાયકાઇટ્રિસ્ટ, બરાબર, કે જેઓ એક સાયકાઇટ્રિસ્ટ હતા, એટલે મનોવિજ્ઞાનના ડૉક્ટર, માનસિક રોગના ડૉક્ટર હતા. આઈ કોલ્ડ હિમ ઓવર, બરાબર, કે મેં એ સાયકાઇટ્રિસ્ટ જે ડૉક્ટર છે એમને મેં બોલાવ્યા. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ, તેમણે ઘણા કલાકો સુધી નાના સાથે વાત કરી. બરાબર. જે સાયકાઇટ્રિસ્ટ હોય છે તેમને રોગને મૂળ સુધી પહોંચવા માટે દર્દી સાથે ઘણી બધી વાતો કરવી પડતી હોય છે, ત્યારે એ થોડો અંદાજો લગાડે છે કે એમને શું થયું હશે. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ, કે ભાઈ મોટે ભાગે નાના કંઈ વધારે બોલ્યા હતા નહીં. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામલેઝ ક્વેરીઝ, કે તેઓ ડૉક્ટર કામલેની ક્વેરી વિશે કોઈ જરાક પણ વાત કરતા હતા નહીં. બટ વેન હી ડીડ, પણ જ્યારે તેમણે વાત કરી, હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ, કે કેવી રીતે વાત કરી જાણે નાના નોર્મલી વાત કરતા હોય તેવી રીતે. એન્ડ હિઝ ઓન વોઇસ, અને તેમના પોતાના અવાજમાં. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ, અને કંઈક ખાસ નોંધવા જેવું પણ લાગતું હતું. ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ, કે ભાઈ શું, કે ભાઈ એક બે ન્યુમરસ એટલે કે એ સંખ્યાત્મક કેટલા બધા સવાલ જે હતા તે ડેટ ડૉક્ટર કામલે આસ્ક્ડ હિમ, કે જે ડૉક્ટર કામલે તેમને પૂછ્યા. હી સેડ ધીસ ઓનલી શી કેન આન્સર, કે ભાઈ આ તો એ જ જવાબ આપી શકશે. એટલે ડૉક્ટર કામલે નાનાને ઇન્ક્વાયરીમાં થોડા ઘણા સવાલો પૂછ્યા હશે, અને એ સવાલની અંદર તેમણે શું જવાબ આપ્યો કે ભાઈ આ મને નહીં આવડે, આ તો તેને એ આ મને નહીં ખબર, આ તેને જ ખબર હશે. મીન્સ કે શી એટલે કોના માટે યુઝ થયું છે? નાની માટે. ઓકે, એટલે એમને એવું ધ્યાન છે જ નહીં કે ભાઈ નાની આ દુનિયામાં છે નહીં.
આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ, કે જ્યારે તે પાછી આવશે ત્યારે હું એને પૂછી લઈશ. બરાબર, તેવું કેવું કહે છે એમ. ડૉક્ટર કામડે શૂટ બેક, ડૉક્ટર કામડે થોડા આઘાત લાગે છે એમને. વેર હેઝ શી ગોન, તે ક્યાં ગઈ છે. ધ એન્ડ્સ ઓફ ધ લિપ્સ ક્રડલ અપ અ લિટલ ઇન અ સ્માઇલ, એટલે કે એક રીતે હસીને તે કહે છે, ઓ શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર્સ અબાઉટ, એટલે શું કીધું એમને કે તે ખરેખર ક્યાં જાય છે એના વિશે તે મને વધારે કહેતી જ નથી, ક્યારેય એને ઇન્ફોર્મેશન આપતી જ નથી. વેન નાના લેફ્ટ, કે જ્યારે નાના ગયા એમના રૂમમાં, ડૉક્ટર કામડે સે, ડૉક્ટર કામડે કહ્યું, હી ડઝન્ટ પરસેવ યોર નાની ઇઝ ડેડ, એટલે મીન્સ કે તમારા નાનીનું અવસાન થયું છે તે નાના પરસેવ કરી નથી શકતા, મીન્સ કે એ સ્વીકારી નથી શકતા. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ, જો સમજજો બરાબર કે તેઓ એક ડબલ લાઈફ જીવી રહ્યા છે. ઇનફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર લેસ ઓફ હિમ, બરાબર કે ભાઈ એમની હર એટલે નાનીની લાઈફ તેઓ વધારે જીવી રહ્યા છે અને એમની પોતાની લાઈફ તેઓ ઓછી જીવી રહ્યા છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની, કે જાણે તે પોતે નાની હોય તેવી રીતે વિચારી રહ્યા છે. વોટ એવર હેપન્સ, ગમે તે થઈ જાય, ઇટ હેપન્સ ટુ હર, એ એમને થશે. શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ, બરાબર કે ભાઈ તે જ હતા કે જેમને તેમને ખવડાવવાનું હતું. શી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી, કે તરસ લાગે છે તો બી તેમને તરસ લાગે છે, ભૂખ લાગે છે તો બી મીન્સ કે નાનીને જ ભૂખ લાગે છે એમ. શી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન, અને તે જ હતા કે જેમને પેન એટલે પીડા થઈ રહી હતી, દુખાવો થઈ રહ્યો, દુઃખ થઈ રહ્યું હતું. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન, અને જે દવાઓ લઈ રહ્યા છે તે પણ જાણે નાની જ લઈ રહ્યા છે. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ, એટલે કે તેઓ જાણે નાનીના બદલામાં જ પોતે દવા લઈ રહ્યા છે. આઈ ડ્રો ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ, કે ભાઈ હું તેમને એ ડૉક્ટરને એમના ઘરે મૂકવા ગયો. હી સેડ ડેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ અ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. જો હવે અહીંયા એમને રોગનું નામ કહે છે કે નાના જે છે તે ડિસોસિએટિવ, બરાબર, પર્સનાલિટી ડિસઓર્ડર નામના રોગથી પીડાઈ રહ્યા છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ, થોડી ઘણી કન્ડિશન એમની સમજ પડી છે. હી સેડ એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ, અને એમને સારું થઈ જ જશે એની કોઈ ખાતરી નથી. હી સેડ વી વિલ કીપ એટ ઇટ, આપણે તેમની તરફ ધ્યાન રાખીશું. ડુ અવર બેસ્ટ, આપણે શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું. બટ એટ યોર નાનાસ એજ, પણ તમારી નાનાની ઉંમરે, ડેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ, પણ આ પ્રકારની રિકવરી થવી આટલી ઉંમરે તે અશક્ય છે. બરાબર કે ભાઈ આપણે ખ્યાલ છે કે અમુક ઉંમર વધારે થઈ જાય પછી અમુક રોગોનું નિદાન થઈ શકતું નથી. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, જાણે હું જઈ જ રહ્યો હતો, હી આસ્ક્ડ મી, તેમણે મને પૂછ્યું, ટેલ મી વન થિંગ, ચલ મને એક વસ્તુ કહે, મીન્સ કે ડૉક્ટરે લેખકને પૂછ્યું, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ whether he is નાના or think himself to be નાની. બરાબર કે ભાઈ જો આમ જોવા જઈએ તો તું વિચાર પોતે કે તે પોતે નાનાનું પોતાનું જીવન જીવે કે પોતાની જાતે નાની તરીકે જીવે, એનાથી શું ફરક પડી જવાનો. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર ઇટ ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની. ખ્યાલ આવે છે કે હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ, કે ભાઈ એમાં શું ફરક પડી જવાનો કે વેધર ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના, કે જાણે નાના બનીને તે પોતે રાયતું ખાતા હોય તે, કાં તો પછી ના પાડીને રિફ્યુઝ કરીને રાયતું ન ખાય, બરાબર, નાની બનીને એને શું ફરક પડી જવાનો, કોઈ એક જણ તો છે જ ને. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ, એને જીવવું હોય એને એમને જીવન જીવવા દે. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, કે જાણે ઘરે એ દિવસે મને મોડું થયું હતું. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન, પણ જાણે એક રીતે મને થોડુંક બર્ડન મારું ઓછું થયું હતું. અ લોટ લેસ વરીડ બાય ડૉક્ટર કામ્બલે હેડ સેડ, કે ડૉક્ટર કામ્બલે જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે મને થોડી ચિંતા હવે ઓછી થઈ હતી.
I thought the way Nana had made his adjustment with Nani. જો મેં વિચાર્યું કે નાનાએ પોતાનું જે એડજસ્ટમેન્ટ છે, અનુકૂળતા જે છે તે નાની સાથે જ કરી લીધી. મીન્સ કે નાની વગર એ જીવી ન શકે, તે પોતે નાની બનીને જ જીવી રહ્યા છે. આવી રીતની એડજસ્ટમેન્ટ તેમણે કરી છે. વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ, અને આપણે પણ તેમની સાથે એડજસ્ટમેન્ટ કરવું જ પડશે. કે ભાઈ એડજસ્ટમેન્ટ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને આપણે જે ભણી રહ્યા છીએ તે પણ અત્યારે એક પ્રકારનું એડજસ્ટમેન્ટ જ છે. બરાબર ને? કે અત્યારે ધારો કે આપણે ક્લાસીસ નથી ચાલી રહ્યા હતા, આપણે વિડીયોના મારફતે ભણી રહ્યા છીએ, તો આ એક પ્રકારનું એડજસ્ટમેન્ટ છે. લાઈફમાં જે એડજસ્ટમેન્ટ ન કરી શકે તે આગળ ન વધી શકે. આઈ રીચ્ડ હોમ, હું ઘરે પહોંચ્યો. સમજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે. વેન આઈ વોકડ ઇન્ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ, જ્યારે એમને ઉઠાડવા માટે હું નાનાના ઘરે ગયો, એમના રૂમમાં ગયો. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ, મેં તેમને જોયા કે તેઓ નાનીના બેડમાં સૂઈ રહ્યા છે. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ, અને મેં બ્લેન્કેટ કાઢ્યું. બરાબર? મીન્સ કે એમનું જે ઓઢાડેલું હતું તે બ્લેન્કેટ મેં ઉપાડ્યો તેમને ઉઠાડવા માટે. આઈ વોઝ સ્ટર્ન, અને ત્યારે હું ચોંકી ગયો હતો. બરાબર? હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. બરાબર? કે તેમણે નાનીની ધોતી, મીન્સ કે જે ચણિયો હોય તે, એન્ડ બ્લાઉઝ, અને કે બ્લાઉઝ તેમને પહેર્યું હતું. ઓકે, કે અહીંયા એમને એક પ્રકારની એમની એડજસ્ટમેન્ટ હતી કે તે જે પોતે જ નાની છે એવી રીતે તેઓ જીવી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ લેસનની અંદર ખ્યાલ આવ્યો હશે. થોડોક અલગ પણ થોડોક ઇન્ટરેસ્ટિંગ લેસન છે. આપણે ધ્યાન આપીએ, સમજીએ તો આપણા માટે એ વસ્તુ ઇઝી છે. ઓકે, તો તમને ખ્યાલ આવ્યો હશે આમાં. ચલો સ્ટુડન્ટ્સ, હજી હવે આપણે રીડ ટુનો પણ અભ્યાસ કરીએ. બહુ જ નાની અમથી અને સરસ મજાની એવી પોએમ છે, બ્લાઇન્ડ ડીફ ફિશ. તો બ્લાઇન્ડ ડીફ ફિશ, બ્લાઇન્ડ એટલે અંધ જે હોય તે, અને ડીફ એટલે જે બહેરી હોય તે, એવી એક ફિશ. આનંદ આચાર્ય દ્વારા આ નાનીથી પોએમ લખવામાં આવી છે. અને અહીંયા જે ફિશ જે છે, બરાબર, તે કોઈ વ્યક્તિ હોય, બરાબર, કોઈ વ્યક્તિ હોય, માણસ હોય, મનુષ્ય છે, એની ઉપમા અહીંયા ફિશની આપવામાં આવી છે. એટલે આપણે મનુષ્ય જે છે તે પોતે અહીંયા ફિશ તરીકે જ છીએ. બરાબર? અને જે કુદરત જે છે, બરાબર, આપણે આપણા જીવન જીવવાની અંદર આપણે જે હળમાળીભર્યું જે આખું દોડભાગવાળું જે જીવન છે એની અંદર કુદરતની જે સુંદરતા છે તેને આપણે જોઈ શકતા નથી, એને આપણે નિહાળી શકતા નથી. બરાબર? અને એવી એટલા માટે કુદરત જે છે તે આપણે મીન્સ કે એના માટે કુદરત માટે આપણે બ્લાઇન્ડ અને ડીફ એવી ફિશ સમાન છે. બરાબર? કવિનું કહેવું એવું છે. જો આપણે સમજીએ, ઇન ડાર્ક કેવ, ડાર્ક એટલે કે એકદમ અંધારી હોય તેવી, કેવ એટલે કે ગુફા, એક અંધારી ગુફામાં, ફ્લોઝ એટલે વહે છે, અ ડાર્ક રિવર એક નદી, ઊંડી એવી નદી, એન્ડ ઓન અને તેની પર, ઇટ્સ સ્ટોની બેંક એક પથરાળ એવો બેંક છે, એટલે કિનારો છે, નદીનો કિનારો છે, એને પણ બેંક કહેવાય. ધેર સીટ્સ ત્યાં બેસે છે, અ મેન એટલે કે એક વ્યક્તિ, ઓલ્ડ એઝ ધ સન, બરાબર, સૂર્ય જેટલા જ વૃદ્ધ એટલે બહુ જ વૃદ્ધ હોય તેવા એક વ્યક્તિ બેઠા છે, ઓર ઓલ્ડર કાં તો પછી એના કરતાં પણ વધારે વૃદ્ધ હોય તેવા, વેવિંગ અ યાન ઓફ રેમ્બો, કે તેઓ રેમ્બો એટલે મેઘધનુષનું જાણે યાન, એનું કપડું જાણે વણી રહ્યા છે, મેઘધનુષના રંગો જાણે બનાવી રહ્યા છે. એન્ડ હમિંગ અને હમિંગ કરી રહ્યા છે. શું હમિંગ કરી રહ્યા છે? અ સોંગ એટલે કે ગીત ગાઈ રહ્યા છે. ઓકે, તો અહીંયા શું કહેવાનો અર્થ છે કે ભાઈ જો આપણે એટલું જોઈએ, ફરીથી જોઈએ. ઇન ડાર્ક કેવ એક અંધારી એવી ગુફામાં, ફ્લોઝ અ ડાર્ક રિવર એક ઊંડી એવી નદી વહી રહી છે, એન્ડ ઓન અને તેની ઉપર, ઇટ્સ સ્ટોની બેંક પથરાળ એવો કિનારો છે, ધેર સીટ્સ અને ત્યાં બેસી રહ્યા છે, અ મેન એક વ્યક્તિ, ઓલ્ડ એઝ ધ સન સૂર્ય જેટલા વૃદ્ધ, ઓર ઓલ્ડર કાં તો એના કરતાં પણ વધારે,
બરાબર. અને અહીંયા જે આ વૃદ્ધ વ્યક્તિ જે છે બરાબર, તે ભગવાનને વૃદ્ધ વ્યક્તિની ઉપમા આપવામાં આવી છે. એ જે બેઠા છે તે જાણે ભગવાન જ છે. જો તેઓ શું કરી રહ્યા છે, વેવિંગ અ યાન ઓફ રેઇનબો. રેઇનબો એટલે જે મેઘધનુષ છે એનું યાન એના કપડાને જાણે વણી રહ્યા છે. એન્ડ હમિંગ અ સોંગ, અને જાણે ગીતો ગાઈ રહ્યા છે. બટ ધ બ્લાઇન્ડ ડીફ ફિશ, પણ બ્લાઇન્ડ એટલે અંધ અને ડીફ એટલે બહેરી એવી ફિશ એટલે કે એવી માછલી, that swims in the stream, કે જે તે ઝરણામાં વહી રહી છે, see neither yarn nor man, કે તેને એ યાન પણ એટલે કે કપડો એક મેઘધનુષના રંગો જે છે એ પણ એને દેખાઈ નથી રહ્યા, કાં તો એ નોર એટલે વ્યક્તિ પણ એ દેખાઈ રહ્યો નથી. nor hear his everlasting song, કે ભાઈ એનું જે everlasting એટલે શાશ્વત હોય, કાયમ માટેનું હોય એવું સોંગ પણ એને સંભળાઈ રહ્યું નથી. બરાબર. એટલે અહીંયા આપણે એ વાત કરી કે જે વૃદ્ધ વ્યક્તિ જે છે તે પોતે કોણ છે, જાણે ભગવાન જ છે. તે જાણે મેઘધનુષના રંગો જાણે વણી રહ્યા છે, બનાવી રહ્યા છે અને ગીત ગાઈ રહ્યા છે. પણ અહીંયા શું કહ્યું આપણને, બટ બ્લાઇન્ડ ડીફ ફિશ ડેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, કે જે ઝરણામાં જે અંધ અને બહેરી એવી માછલી જે તરી રહી છે, સી નાઇધર યાન, કે તે એને યાન પણ દેખાતું નથી, નોર મેન, કે તો એ વ્યક્તિ એ ભગવાન જે છે તે પણ એને દેખાઈ રહ્યા નથી. ઓકે. એટલે અહીંયા મીન્સ કે જે ભગવાન છે તે તો રંગો આપણા માટે ઘડતા જ હોય, પણ આપણે આપણા લાઈફમાં એટલા બધા ખોટા ગૂંચવાઈ જઈએ છીએ કે એની જે સુંદરતા છે કુદરતે આપણે જે આપી છે, બરાબર, જે ભેટ આપી છે તેને આપણે જોઈ શકતા નથી. જેવી રીતે આ માછલી જે છે તે મેઘધનુષના રંગોને એક રીતે નથી જોઈ શકતી અહીંયા, ત્યાં કે કાં તો પછી જે વ્યક્તિ જે છે તે વૃદ્ધ વ્યક્તિને નથી જોઈ શકતી. એવી જ રીતે આપણે એક માછલી જેવા છે કે જે આપણે ભગવાનને સમજી શકતા નથી, કાં તો એની બનાવેલી કુદરતને, એને બનાવેલા જીવનને આપણે સારી રીતે જીવી શકતા નથી. નોટ હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ, ને કાં તો પછી જે એમનું જે એવરલાસ્ટિંગ એટલે કાયમ માટેનું હોય, શાશ્વત હોય એવું જે મધુર સંગીત છે, મધુર ગીત જે છે એ પણ આપણે ગાઈ શકતા નથી, સાંભળી શકતા નથી. મીન્સ કે આપણે કુદરતે જે આપણને આપ્યું છે, કુદરતે જે આપણને કહી રહે છે એને આપણે બિલકુલ ફોલો કરી રહ્યા નથી. એટલે અહીંયા આ પોએમની અંદર બ્લાઇન્ડ ડીફ ફિશ જે છે તે મનુષ્યને એ ફિશની ઉપમા આપવામાં આવે છે કે ભાઈ આપણે મનુષ્ય તરીકે જાણે એક રીતે બ્લાઇન્ડ છે કાં તો ડીફ છીએ. ઓકે. તો બહુ જ ઇઝી એવી પોએમ છે. જો એના થોડા વર્ડ્સ આપણે જોઈ લઈએ. સ્ટોની એટલે રોકી, ખડકાળ જે હોય તે. બેંક એટલે કે શોર, કિનારો. પછી વેવિંગ એટલે નીટિંગ, વણવું, ગૂંથવું, કાપડ જે વણવામાં આવે તે. ત્યાર પછી હમિંગ એટલે બઝિંગ, ગણગણવું. યાન એટલે શું થાય, થ્રેડ કાં તો ફાઈબર, બરાબર, રેસર, દોરો જે ફાઈબર હોય તે. પછી એવરલાસ્ટિંગ એટલે એટર્નલ, બરાબર, અનએન્ડિંગ કે ક્યારેય પૂરું ન થાય તેવું, શાશ્વત હોય તેવું. ઓકે. તો અહીંયા આપણે આજના વિડીયોની અંદર યુનિટ 4માં રીડ 1નો જે ભાગ હતો તે આપણે કમ્પ્લીટ કર્યો, અને ત્યારબાદ રીડ 2 બ્લાઇન્ડ ડીફ ફિશ જે છે, બરાબર, એ આપણે કમ્પ્લીટ કરી. તો બધા જ વિદ્યાર્થીઓને આ જે પોએમ છે અને લેસન જે છે તે સારી રીતે સમજ પડી જશે. અને નેક્સ્ટ વીકમાં લગભગ 12 તારીખે આપણે ઇંગ્લિશની એક્ઝામ છે, ટેસ્ટ છે, સરે જે પ્રમાણે ગોઠવ્યું છે તે પ્રમાણે. તો એની તૈયારી તમે ચાલુ કરી દેજો, બરાબર. આપણે લગભગ એક રીડ જે યુનિટ જે છે તે આપણે બાકી છે તે આ 2-4 દિવસની અંદર આપણે ચોક્કસ કમ્પ્લીટ કરી દઈશું. ઓકે. તો વ્યવસ્થિત અભ્યાસ તમારો કરતા રહેજો.